આપણા જ વિસ્તારના ધારાસભ્ય શ્રી મુળુભાઈ બેરા સાહેબ, તેમની સાથે સમસ્ત પદાધિકારીઓ, અધિકારીઓ, ભાણવડ તાલુકાના જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ. રીત અમારી જુદી અને રિવાજ અમારા નોખા, રીત અમારી જુદી અને રિવાજ અમારા નોખા, અમારે મન તો શબ્દો જ કંકુ અને ચોખા. જોરદાર તાળીઓથી આજની આપણી વંદે માતરમ ગીત જે આપણે વર્ષોથી ગાઈ રહ્યા છીએ, એ ગીતને આજે 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તો એના ઉપલક્ષ્યમાં આપણે કાર્યક્રમ, અને સૌ વધારે આપણે જાણતા હોઈએ છીએ કે વંદે માતરમ ગીત છે એ ઘણા વર્ષોથી આપણે ગઈએ છીએ, રાષ્ટ્રગીત. પણ એના ઉપલક્ષ્યમાં આજનો આ 150મી એમની આમ જન્મજયંતિ કહી શકાય કે 150 વર્ષ પહેલાં એનો ઉદ્ભવ થયો હતો. આજની આ સભા છે, સૌપ્રથમ આપણે પ્રાર્થના દ્વારા શરૂઆત કરીશું. 3 વખત ગાયત્રી મંત્ર દ્વારા આપણે આપની આજની આ સભા છે એમની શરૂઆત કરીએ. ઓમ ભૂરભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂરભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજની પ્રાર્થના સભા અને આજની આ વંદે માતરમ 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે મુળભાઈ બેરા સાહેબ તેમજ ઉપસ્થિત સૌ મહેમાનો છે એમને વિનંતી કરીએ કે આજની આ સભા છે એમની શરૂઆત છે એ દીપ પ્રાગટ્ય દ્વારા કરે. ઓમ ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખા દગ્નિરજાયત. ભોદીપદેવરૂપસ્ત્વં કર્મ સાક્ષી અવિઘ્નકૃત. યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવત ત્વં સંસ્થિરો ભવ. હે દીપ નારાયણ, હે દેવ નારાયણ, અગ્નિ નારાયણ, પ્રાર્થના કરીએ કે જ્યાં સુધી આ પૃથ્વી, આ દુનિયા છે ત્યાં સુધી દેવ અને અગ્નિ નારાયણ છે એ સાક્ષી બની અને આપ સૌની, આપણા સૌની રક્ષા કરતા રહે. એમ કહેવાય છે કે એક સંઘ દ્વારા શું થઈ શકે, તો એમાં જ કે સંઘ માટીએ કર્યો અને ઈંટ થઈ ગઈ. એક નાનકડી માટી હતી, ઘણી બધી માટીઓ ભેગી થઈ અને એને એક આકાર આપવામાં આવ્યો. તો સંઘ માટીએ કર્યો તો ઈંટ થઈ ગઈ, અને ઈંટનું ટોળું મળ્યું તો આ ભીત થઈ ગઈ. એક નાનકડી માટીઓ ભેગી થઈ, એ માટી ભેગી થતી થતી એક ઈંટ થઈ, અને એ બધી ઈંટ છે એ ઈંટ ભેગી થઈ તો ઈંટનું ટોળું મળ્યું તો એક ભીત થઈ ગઈ. કાન તો કાપી લીધા હતા ભીતના. આપણે એમ કહીએ ને કે ભાઈ
ધ્યાન રાખજો, ભીતને પણ કાન હોય છે. તો કાન તો કાપી લીધા હતા ભીતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ ગઈ? સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ ગઈ, અને ઈંટનું ટોળું મળ્યું તો આ ભીત થઈ ગઈ. તો સૌપ્રથમ આપણે મહેમાનશ્રીઓ છે એમના સ્વાગત માટે હું દિયાબેનને વિનંતી કરીશ કે કુમકુમ તિલક દ્વારા સૌ મહેમાનશ્રીઓ છે એમનું સ્વાગત કરશે. સૌપ્રથમ આપણા વિસ્તારના અને આપણા ટ્રસ્ટી એવા મુળુભાઈ બેરા સાહેબ, એમનું કુમકુમ તિલકથી સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ જોરદાર તાળીઓથી પુરુષાર્થ પરિવારમાં આપણું હાર્દિક સ્વાગત છે. ત્યારબાદ પ્રિયેશભાઈ, નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રિયેશભાઈ, તો જોરદાર તાળીઓથી સ્વાગત. ત્યારબાદ જીતુભાઈ જોશી, તાલુકાના ભાજપના અગ્રણી. ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખ, પૂર્વ ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ કનારા. ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ કારાવદરા. આપણે સૌ જોરદાર તાળીઓથી સૌનું સ્વાગત કરીએ. એમ કહેવાય છે કે શબ્દો અને બ્રહ્મ છે, શબ્દ છે એ બ્રહ્મ છે. તો વંદે માતરમ છે એમના આજે 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તો આ ગીત છે એમની શરૂઆત ક્યાંથી થઈ હતી અને શા માટે આ ગીત આટલું પ્રચલિત બન્યું અને 150 વર્ષ સુધી, અને ખાસ આપણે તો વિદ્યાર્થી છીએ, રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાન એની એમ કહેવાય ને કે આપણા માટે તો બહુ મહત્ત્વનું છે. આપણે કોઈ પણ રીત રિવાજ હોય, કોઈ પણ કાર્ય કરી રહ્યા હોય, ક્યાંય રાષ્ટ્રગાન સંભળાય છે તો આપણે સૌ ઊભા થઈ અને એ ગીત છે એમનું સન્માન જાળવીએ છીએ. તો એ ગીતના છે ઉપલક્ષ્યમાં આજનો આ જે કાર્યક્રમ છે, તો હું મુળુભાઈના સ્વાગત માટે સનગરા કૃતાર્થભાઈને વિનંતી કરીશ. સાહેબ, જેમ 150 વર્ષ વંદે માતરમ ગીતને થઈ રહ્યા છે, એવી જ રીતે અમારો જે આ વિદ્યાર્થી છે સોનગરા કૃતાર્થભાઈ અત્યારે 12મું ભણે છે અને છેલ્લા 14 વર્ષથી આ શાળામાં જ ભણી રહ્યો છે. જોરદાર તાળીઓ. એને શાળામાં પાપા પગલી છે એ પણ અહીંથી ભણી અને છેલ્લા 14 વર્ષથી એ અહીંયા જ અભ્યાસ કરી રહ્યો છે. તો હું મુળભાઈ બેરા સાહેબને વિનંતી કરીશ કે સન્માન સ્વીકાર કરશે. આપણે સૌ જોરદાર તાળીઓથી એમનું સન્માન ને વધાવીએ. છેલ્લા 14 વર્ષથી LKG, HKG અને ધોરણ 1 થી 12 કૃતાર્થભાઈ છે અહીંયા જ ભણ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ સૌ પધારેલ મહેમાનશ્રીઓ છે એમનું અમે શબ્દોથી સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર સાથે વંદે માતરમ ગીત. તો આપણે એમની થોડીક આછેલી ઝલક મેળવીએ કે વંદે માતરમ ગીત છે એની શરૂઆત ક્યારે થઈ હતી. બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય એમના એ લેખક છે. સૌ પ્રથમ 1876માં સાહેબ આ એક અગત્યનું છે કે સૌ પ્રથમ આની રચના છે ને એ સંસ્કૃતમાં કરી હતી. એની પહેલી 2 પંક્તિ છે ને એ સંસ્કૃત ભાષામાં લખી છે. યાવત જીવતી તાવત સંસ્કૃતમ જીવેત એમનું એક સૂત્ર હતું. 2 લીટીની એમને રચના કરી. પછી એને એમ થયું કે ના, આમાં કાંઈક અલગ છે. તમે જોશો તો વંદે માતરમ, વંદે માતરમ આપણે ક્યાંય પણ જોવા મળે ને તો એમના માથે પણ એ લીટી છે સંસ્કૃતની. 2 લીટીની રચના કરી. પછી લેખકને એમ થયું કે ના, આમાં કાંઈક અધૂરું ખૂટે છે, લાગે છે. એટલે પછી 1876માં એ રચના કરી અને પછી એમને મૂકી દીધું. પછી એમનું પહેલું પુસ્તક બહાર પડ્યું બંગાળી ભાષામાં અને એનું નામ આનંદ મઠ એવું રાખવામાં આવ્યું. જે એમનું પહેલું પુસ્તક હતું. 1882માં એમની રચના કરવામાં આવી અને 1882 બાદ આ આખું ગીત રચાણું છે. અને આપણે જોઈએ ને તો આપણે જે ગીત ગાઈએ છીએ વંદે માતરમ એનું મુખડું ગાઈએ છીએ. આખું ગીત બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. આપણે ઘણા વખત લગભગ મહિનામાં એકાદ દિવસ એમની પ્રેક્ટિસ કરીએ છીએ અને એ ગાઈએ છીએ. તો સૌપ્રથમ બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જશું અને જે આ વંદે માતરમ ગીત આખું ગીત છે એમનું આપણે ગાન કરીશું. એક સાથ સાવધાન હોગે સાવધાન, એક સાથ વિશ્રામ હોગે વિશ્રામ, एक साथ सावधान होगे सावधान, एक साथ वंदे मातरम शुरू करेंगे शुरू कर.
शीतला सस्यश्यामला मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी फुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं कोटिकोटिकण्ठकलकलनिनाद कराले कोटिकोटिभुजै धृतखर करवाले अबला केनुमा ए तो बोले बहुबलधारिणी नमामि तारिणी रिपुदल वारिणी मातरं वन्दे मातरं तुम्ही वेद्या तुम्ही धर्म तुम्ही रिधी तुम्ही महिमा त्वं हि प्राणा शरीरे बाहुते तुम्ही मा शक्ती हृदये तुम्ही मा भक्ति तोमरै प्रतिमा गोडी मोंदिरे मोंदिरे वन्दे मातरं त्वं हि दुर्गा दश प्रहरण धारिणी कमला कमलदल विहारिणी वाणी विद्या दायिनी नमामि त्वां नमामि कमला अमलाम् अतुलां सुजलां सुफलां मातरं वन्दे मातरं श्यामलां सरलां सुस्मितां भूषितां धरणी वरणी मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरम् ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે આપણે જોઈએ છીએ કે આમાં ક્યાંય ક્યાંય બંગાળી શબ્દોની ઝલક જોવા મળે છે. જેમ આપણે મંદિરે બોલીએ તો એમાં મોંદિરે છે, એટલે બંગાળી ભાષામાં લખાયેલું ગીત. 1882માં આ ગીતની રચના થઈ. ત્યારબાદ 1896માં કલકત્તામાં એક અધિવેશન બેસવામાં આવી. 1896ના રોજ કલકત્તામાં એક અધિવેશન બેઠી અને સૌ પ્રથમ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આ ગીત છે એને સંગીતમાં લયબદ્ધ રીતે બેસાડવામાં આવ્યું. એટલે આમની શરૂઆત છે 1876માં થઈ, એમનું ગીત પૂર્ણ 1882માં થયું અને ત્યારબાદ 1896માં અને સંસ્કૃત અધિવેશનમાં સંગીત સાથે બેસવામાં આવ્યું.
એમને સિવાય આ ગીત છે એ અરવિંદે આ ગીતનું અંગ્રેજીમાં પણ રૂપાંતર કર્યું છે અને આરિફ મોહમ્મદ ખાને આ ગીતને ઉર્દુમાં પણ લખ્યું છે. અને 24મી જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન સભા બેઠવામાં આવી અને ત્યારે રાજેન્દ્ર પ્રસાદ દ્વારા આ ગીત છે એનો સ્વીકાર કરવામાં આવ્યો અને ત્યારબાદ આ ગીત ઘણું પ્રચલિત બન્યું છે અને ત્યારથી લઈ અને આજ સુધી આ ગીત ગવાતું આવ્યું છે. અને માનવ સંસાધન મંત્રાલય દ્વારા 7 સપ્ટેમ્બર અને 2006ના દિવસે નક્કી કરવામાં આવ્યું કે આ ગીત છે એ બધી જ શાળાઓ છે એમાં ગાવામાં આવે. તો આ ગીત છે એ અમર ગીત કહી શકાય આપણે, જે આજીવન આપણા માટે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર માણસોની સજાવટ રહેશે ત્યાં સુધી આ ગીત છે અમર બનવાનું છે. ત્યારે આવો આપણે વિનંતી કરીએ મૂળભાઈ બેરા સાહેબને કે મોટા મનના માનવી કેવા હોય. કાગના દુહા દ્વારા આપણે બેરા સાહેબને વિનંતી કરી કે ગણ કાર્યા કાયમ ગોખ્યા કરે અને બધા અવગણ ભૂલી જાય. જે સારા સારા માણસો હોય ને એ શું કરે કે જેનું સારું છે ને બધાનું એ પોતે ગોતે છે. એટલે ગણ કર્યા કાયમ ગોખ્યા કરે અને બધા અવગણ ભૂલી જાય, પણ કાગા એને કહેવાય ઓલા મોટા મનના માનવી. તો જોરદાર તાળીઓ સાથે બેરા સાહેબને વિનંતી કરીએ કે આવી અને ઉદ્બોધન કરે. ભારત માતાની. બાણવણમાં જે દેવભૂમિ દ્વારકા જિલ્લો આપણો છે એમાં બાણવણ ખાતે પુરુષાર્થ શાળાના આજના વંદે માતરમ એક ગીત છે ને 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. એમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા અહીંના સિનિયર વરિષ્ઠ આગેવાન ભારતીય જનતા પાર્ટીના જીતુભાઈ જોશી, એવા જ બીજા આગેવાન અમીરભાઈ કનારા, શ્રી ગોવિંદભાઈ કનારા, નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રિયેશભાઈ અનડકટ, આપણા શહેર પ્રમુખ શ્રી અજયભાઈ કારાવદરા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અલ્પેશભાઈ પાથર, આ શાળાના નિયામક શ્રી ભીમસિંહભાઈ, ઉપસ્થિત ભાલચંદ્રભાઈ ભટ્ટ ભાઈ, કારોબારીના નગરપાલિકાના ચેરમેન ચેતનભાઈ રાઠોડ, પ્રકાશભાઈ પંડ્યા, ઉપસ્થિત રણમલભાઈ કરંગિયા અને ભાઈ મહામંત્રી જયેશભાઈ જેઠવા સહિત શાળાના આચાર્ય, અન્ય ભાઈઓ બહેનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે હમણાં જ આપણે અહીંથી ખૂબ સરસ વાત આ જે ગીત બન્યું એની કરી અને આપણે બધાએ હમણાં જ વંદે માતરમના ગીતથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી છે. 150 વર્ષ જ્યારે પૂરા થયા ત્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને કેન્દ્રની સરકારે નક્કી કર્યું 1 ઓક્ટોબર 2025ના આ રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી આની ઉજવણી થાય, અલગ અલગ જગ્યાઓ પર થાય. આજે તમામ સરકારી જે અધિકારીઓ કચેરીઓ છે એમાં પણ સવારે 9:30થી 5:10 સુધી 5 વાગ્યા સુધી તમામ સરકારી અધિકારી કર્મચારીઓ છે એને પણ કેન્દ્ર સરકારને નક્કી કરેલા આ કાર્યક્રમ પ્રમાણે આ 150મી વર્ષગાંઠની રાજ્યવ્યાપી જે ઉજવણી છે એમાં ભાગ લીધો છે. આપણા કેન્દ્રથી માંડીને રાજ્ય સરકારના તમામ પ્રતિનિધિઓ, આગેવાનો, સંસદ સભ્યો, ધારાસભ્યો, અન્ય જનપ્રતિનિધિ સહિત બધાએ ખૂબ મોટી શૈક્ષણિક સંસ્થાઓ હોય, યુનિવર્સિટી હોય, ખૂબ વિશ્વવિખ્યાત મંદિરો હોય, એવા અલગ અલગ સ્થળો ઉપર આજે આખા દેશભરમાં આ વંદે માતરમ જે રાષ્ટ્રગીત છે એની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા સંગ્રામમાં આ ગીતનું મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને આપણે કેન્દ્ર સરકારે આ 150મી વર્ષગાંઠની ઉજવણી રાષ્ટ્રવ્યાપી કરવાનું એક કાર્યક્રમો કરવા માટેનું નિર્ણય કર્યો અને એને કારણે આ કાર્યક્રમો આજે થઈ રહ્યા છે. હમણાં જ અમીરભાઈ મને કહેતા હતા કે અહીંથી જે ઉદ્ઘોષક આપણા વાત કરતા હતા એ પ્રમાણે
1875માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા જે આ ગીત રચવામાં આવ્યું છે એને આપણે સૌથી પહેલાં તો શુભેચ્છા પાઠવવી જોઈએ કે આ વ્યક્તિને આટલા વર્ષો પહેલાં આ પ્રકારનું રાષ્ટ્રગીત રચ્યું 1896માં કલકત્તામાં રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમનું પઠન કર્યું અને 1905માં બંગાળના ભાગલા સમયે આ કવિતા શાસ્ત્રીય રાગ દેશ મલ્હાર પર સ્વરબદ્ધ થઈ ગયું અને એક પ્રેરણાદાયક માર્ચિંગ ગીત તરીકે લોકપ્રિય બની ગયું હતું. ભારતના આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ 1950માં વંદે માતરમને રાષ્ટ્રગીતનો દરજ્જો એમની આપ્યો. ભાગલા સામેના રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન દરમિયાન વંદે માતરમ રાષ્ટ્રવાદ, એકતા અને બ્રિટિશ શાસન સામે પ્રતિકારકનું એક શક્તિશાળી પ્રતીક બની ગયું હતું અને એની મજબૂત રાષ્ટ્રવાદી ભાવના અને પ્રેરણાદાયી અસરને કારણે અંગ્રેજો બ્રિટિશ સરકારે આ ગીતના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. વંદે માતરમ સ્વદેશી ચળવળનું એક મુખ્ય સૂત્ર બની ગયું. આજે પણ આપણા પ્રધાનમંત્રી શ્રી હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીની વાત કરે છે, આત્મનિર્ભર ભારતની વાત કરે છે. આપણે જોઈએ છીએ કે અમેરિકા આટલો બધો ટેરિફ લગાવે, અન્ય રીતે આપણા દેશને ઝુકાવવા માટે જે પ્રયત્ન કરે, એની સામે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે લોખંડી મનોબળવાળા છે, એની ક્યાંય ઝુકા સિવાય એની સામે એકદમ લડવા માટેનો મૂડ નક્કી કરી અને એની આપણા દેશને આહવાન કર્યું કે આપણે આપણી દેશમાં ઉત્પન્ન થતી જે કંઈ વસ્તુઓ છે એને જ આપણે ખરીદ કરશું, એનો જ ઉપયોગ કરશું. અને એટલે ફરીથી ખૂબ સરસ રીતે અત્યારે સ્વદેશી ચળવળ છે એનું એક દેશના નાગરિક છે એ બાળકથી માંડીને સિનિયર સિટીઝન સુધી દરેકના મનમાં આજે એક ભાવ છે કે આપણે આપણી સ્વદેશી વસ્તુઓની જ ખરીદી કરવી જોઈએ, આપણે સ્વદેશી વસ્તુઓ જ વાપરવી જોઈએ. અને એનું આગેવાની એવો વિચાર અને મક્કમતાથી એ વાત ઉપર આગળ વધવા માટે આપણા દેશના પ્રધાનમંત્રીશ્રીએ આપણે સૌને વારંવાર અપીલો કરે છે અને પ્રેરણા આપી છે. બાળ ગંગાધર તિલક, લાલા લજપત રાય, શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ જેવા ક્રાંતિકારીઓ માટે પ્રેરણા સ્ત્રોત આ બન્યું હતું. આપણે અન્યની વાત પણ કરીએ તો આપણા આઝાદી મળ્યા પછી આ કોંગ્રેસ અને અન્ય પક્ષ દ્વારા આ ગીતનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. 1923માં કાકીનાડામાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરને વંદે માતરમ ગાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તે સમયના એ પાર્ટીના પ્રમુખ મૌલાના મોહમ્મદ અલીએ ધાર્મિક આધાર ઉપર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે ઇસ્લામમાં સંગીત ઉપર પ્રતિબંધ છે. મુસ્લિમ લીગના નેતાઓને ખુશ કરવા માટે કોંગ્રેસ કાર્યકારી સમિતિએ 1937માં રાષ્ટ્રીય ગીતને સત્તાવાર રીતે બદલવાનો નિર્ણય લીધો હતો અને એના કારણે આજે આપણે જનમન ગન અધિનાયક બોલીએ છીએ રાષ્ટ્રીય ગીત તરીકે. એનું કારણ આ છે. ત્યારબાદ અનેક પ્રસંગોએ કોંગ્રેસ પક્ષ અને તેના નેતાઓએ વિવિધ પ્લેટફોર્મ ઉપર વંદે માતરમ પ્રત્યે અસહિષ્ણુતા દર્શાવી હતી. 2017માં જે ઓઈસી છે, આપણે ઓઈસીનું નામ સાંભળીએ છીએ, અકબરુદ્દીન ઓઈસીએ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવવાનો પરિપત્ર જે હતો એ રદ કરવાની માગ પણ કરી હતી. તેલંગાણા સરકારે જણાવ્યું હતું કે શાળાઓમાં વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવવામાં આવશે નહીં. 2019માં મધ્યપ્રદેશની જે કોંગ્રેસની સરકાર હતી એની પણ સચિવાલયમાં જે વંદે માતરમ, વિધાનસભામાં પણ વંદે માતરમનું ગીતથી જ વિધાનસભા શરૂ થાય છે અને આપણે ગુજરાતમાં અને વંદે માતરમ ગીતથી એનો જ્યારે છેલ્લો દિવસ હોય ત્યારે એ પણ
ગાવામાં આવે છે. એ અગાઉ મધ્યપ્રદેશમાં 2019માં ત્યાંના સચિવાલય અને વિધાનસભા ઉપર આ પ્રતિબંધ મૂક્યો હતો કે વંદે માતરમ ગીત છે એ ન ગાવું જોઈએ. આ પ્રકારની જે માનસિકતાઓ છે એ પણ આપણે જાણવી જોઈએ. આજે અહીંયા હમણાં જે ભાઈ વાત કરતા હતા એને ખૂબ સરસ આપણે વાત કરી, અને એનાથી વિશેષ મને આનંદ એ થયો કે 1-2 દિવસ પહેલાં આ કાર્યક્રમ કોલેજમાં કે રાખવાનું નક્કી પહેલાં કરતા હતા ત્યારે પુરુષાર્થ શાળા નક્કી કરી ત્યારે મને જાણવા મળ્યું, ભીમસિંહભાઈએ પણ વાત કરી કે અમારી શાળામાં પહેલેથી ને મને આખું બતાવ્યું કે આપણે જે વંદે માતરમ ગીત ગાઈએ છીએ એ તો બહુ થોડું મુખપુષ્ટ છે એનું થોડુંક જ છે, બાકી પૂરું વંદે માતરમ ગીત અમે ઘણા સમયથી અહીંયા પુરુષાર્થ શાળામાં ગવડાવીએ છીએ. એ જાણીને મને ખૂબ આનંદ થયો, ને એટલા માટે મને એ પણ ખુશી થઈ કે આ કાર્યક્રમ આખા જિલ્લાનો, દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કાર્યક્રમ છે, કેન્દ્ર સરકારે નક્કી કરેલો કાર્યક્રમ છે, અને એ કાર્યક્રમમાં આપણે જ્યાં પૂરું વંદે માતરમ ગીત ગવાય છે એવી શાળામાં આ કાર્યક્રમ થયો એટલે મને વિશેષ ખુશી છે. આજના દિવસે આ કાર્યક્રમમાં વિશેષ વાત ન કરતાં આપણે સૌ એક પ્રતિજ્ઞા લઈએ, એક નક્કી કરીએ કે આપણે આપણો આ રાષ્ટ્રગીતની 150મી વર્ષગાંઠની જ્યારે ઉજવણી દેશમાં થઈ રહી છે ત્યારે આ આપણા રાષ્ટ્રગીતને માન સન્માન આપવા માટે, એના એક એક શબ્દોને આપણે સમજવા માટે, અને એ આપણા જીવનમાં આપણે ઉતારી અને આપણે કેવી રીતે આગળ વધી શકીએ એવી એના એક એક શબ્દમાં, એક એક વાતમાં એનો અર્થ બહુ મોટો છે. તો એ આપણે આપણા જીવનમાં ઉતારીએ અને આપણા આદરણીય પ્રધાનમંત્રીજી જે કહે છે કે આપણે આત્મનિર્ભર બનવું છે. આત્મનિર્ભર આવડો મોટો ભારત દેશ બને એ બરાબર છે, પણ એ ભારત દેશ ક્યારે બને? આપણે આપણું ગામ, આપણો તાલુકો, આપણો જિલ્લો કે આપણું રાજ્ય કે દરેક જ્યારે આત્મનિર્ભર તરફ વળે, કે વ્યક્તિ પોતે પણ પોતાની રીતે આત્મનિર્ભર, કોઈ ઉપર આધાર રાખ્યા સિવાય હું મારી મહેનતથી કેવી રીતે આગળ વધી શકું, એ જ્યારે દૃઢ સંકલ્પ સાથે કોઈ કામ કરતો હોય છે ત્યારે એ ચોક્કસ આગળ વધતો હોય છે. અહીંયા તપોવન વિશ્વવિદ્યાલયના અગાઉના વર્ષોમાં 2-4 વિદ્યાર્થીઓ, 5 વિદ્યાર્થીઓ અહીંથી વયા ગયા, અને પછી એની અહીંનો અનુભવ જે એક પુસ્તકના રૂપમાં કર્યો છે. અહીંથી હું હમણાં એક દી આવ્યો તો મેં જોયું કે આપણે પોતાને પણ એમ લાગે કે ઓહ, આટલી બધી કોઈ ધોરણ નહીં, કોઈ પરીક્ષા નહીં, કોઈ વિષય નહીં, કોઈ દફતર નહીં, કોઈ પુસ્તક નહીં, અગવડતાઓની વચ્ચે રહેવાનું એક અલગ પ્રકારનું શિક્ષણ આપણા ભાણવડ જેવા એકદમ પછાત તાલુકામાં, દેશ ને રાજ્ય અને રાજ્યમાં આપણું ભાણવડ જોઈએ ત્યારે એકદમ ખૂણામાં આપણે છીએ એવા સ્થળ ઉપર એક ખૂબ ઉચ્ચ વિચાર સાથેનું જે શિક્ષણ અપાઈ રહ્યું છે. એમાં જે વિદ્યાર્થીઓની બેન્ચ અગાઉ વહી ગઈ એની પોતે એના જે અનુભવો કીધા છે, એને જે આખો એનો બદલાવ, એનો જે કોન્ફિડન્સ છે, એને જે એક પુસ્તકમાં વાતો લખી છે એના મેં તો 1-2 પાના જ વાંચ્યા છે, પણ મને એમ લાગ્યું કે આ તો બહુ અદ્ભુત કાર્ય આપણા અહીંયા ભાણવડમાં જે તપોવન વિશ્વવિદ્યાલય છે ત્યાં થઈ રહ્યું છે, આપણી પુરુષાર્થ શાળામાં થઈ રહ્યું છે. એના માટે આપણી પુરુષાર્થ શાળા પરિવારના જે શિક્ષકો છે, આચાર્યથી માંડી અને સમગ્ર ટીમ છે એને, અને એના વિદ્યાર્થીઓને, અને સતત માર્ગદર્શન કરતા જે વડીલો છે એને, અને આપ સૌને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આજે જે આ શરૂઆત જે થઈ છે એ પૂરા દેશ માટે એક નવી આશાનું કિરણ શિક્ષણ જગતમાં એક પ્રગટ થયું છે. એના માટે આપ સર્વને ભગવાન દ્વારકાધીશ વધુ હજી આમાં શક્તિ આપે. આ કામ કરનારાઓ છે એને, કામ કરી રહ્યા છે એને પણ વધારે શક્તિ આપે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હું દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. ભારત માતાની જય. ખૂબ ખૂબ આભાર બેરા સાહેબ. બેરા સાહેબે વાત કરી. હમણાં જ સાહેબની એક ઘટના, જ્યારે ભારતીય ઇન્ડિયન ટીમ, વુમન ટીમ વર્લ્ડ કપ જીતી અને આપણા દેશ અને દેશ ખૂણાઓમાં રહેતા બધા જ ભારતીય માટેનું એક ગૌરવ સાબિત થયું છે, ત્યારે ભારતીય ટીમ છે જ્યારે વર્લ્ડ કપ જીતે છે ત્યારબાદ પરમ દિવસે
માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને મળવા જાય છે અને એક એમની ખેલાડી છે હરમિલ પ્રીલ દૌલ, એ સાહેબને પૂછે છે કે સાહેબ તમારા ચહેરા ઉપર ગ્લો બહુ આવે છે, કે એનું કારણ શું? ત્યારે સાહેબ વાત કરે છે કે હું કોઈ પણ જાતની જે આપણે ક્રીમ છે એ વાપરતો નથી, માત્ર ને માત્ર સ્વદેશી અપનાવું છું અને સ્વદેશી સાથે સાથે 142 કરોડ જેટલા કેટલા બધા ભારતીયો છે, એ બધા ભારતીયોનો પ્રેમ છે ને એ મારા આ જે ચહેરા ઉપર છે એ ગ્લો દેખાય છે, તો એ ગ્લો એનો છે. તો એમ આપણે વાત કરીએ, આપણે પણ સૌ બેરા સાહેબે જેમ વાત કરી સ્વદેશી અપનાવીએ, એટલે આપણે સૌ પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જઈશું અને આ એક સંકલ્પ છે, માત્ર સંકલ્પ નહીં પણ આપણે આપણા જીવનમાં રોજબરોજ આનો ઉપયોગ કરીએ અને એ ઉપયોગથી કેટલું થશે? જેમ સાહેબે વાત કરી કે ટેરિફ લગાવી રહ્યું છે, ત્યારે બધા દેશો એના સામે ઝૂકે છે પણ આપણા એક જ અડીખમ પ્રધાનમંત્રી છે એ જ એની સામે ઝૂકતા નથી. તો આપણે સૌ હું બોલીશ અને મારી પાછળ એક હાથ આગળ રાખી અને સંકલ્પ કરીએ કે સ્વદેશી અપનાવીએ, ક્યારેય પણ કોઈ પણ વસ્તુઓ છે એ વિદેશી હોય એને ન કરીએ અને સ્વદેશી અપનાવીએ. ત્યારે સૌ મારી સાથે બોલશું, હું ભારત માતાની સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને અપનાવીશ. ઘર કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ. ગામ ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરીશ. સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ. યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસરત રહીશ. પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ. પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા ઉત્પાદનોનો ઉપયોગ કરીશ અને દેશમાં પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ. સૌ જગ્યાએ બેસી જશું. આપણે આ સ્વદેશી છે, પહેલાંના સમયમાં ગામડાઓમાં કોઈના લગ્ન થતા ને સાહેબ, એટલે આખું ગામ છે ને એમાં એમને રોજીરોટી મળી રહેતી. સૌપ્રથમ રસોઈયો હોય તો એ રસોઈયાને રોજી મળી રહે, કોઈ કુંભાર હોય તો એને માટલાને ત્યાંથી લઈ લેતા, કોઈ સફાઈ કર્મચારી હોય તો એને મળી જતું. તો આ વર્ષોથી જ સ્વદેશી હાયલું આવે છે, પણ વચ્ચે પશ્ચિમી સંસ્કૃતિ છે એ આપણી ઉપર હાવી થઈ ગઈ. આપણે એવું વિચારીએ છીએ કે આપણે પશ્ચિમાલય, આપણે જ્યારે સૂર્યોદય થતો ત્યારે ત્યાં સાહેબ રાતે 12 વાગે છે, એટલે રાતે 12 વાગે છે આપણો સૂર્યોદય થાય ને ત્યારે ત્યાં 12 વાગે છે, એટલે એ આપણા સૂર્યોદય ઉપર એનો જન્મદિવસની ઉજવણી કરતા કે ત્યાં સૂર્યોદય થયો છે ભારતમાં, આપણે રાતે 12 વાગ્યા છે એટલે 12 વાગ્યાના એ પોતાની જન્મદિવસની ઉજવણી કરતા. પણ આપણે એનું ઊંધું લઈ લીધું, 12 વાગ્યા પછી દિવસ બદલી ગયો એટલે આપણે ઉજવણી કરવા લાગ્યા. આ જોઈએ તો આપણે ભરતી અને ઓટ સમુદ્રમાં જોઈએ છે તો એ કેટલું છે કે ક્યારેય 2 બીજ આવી હોય ને તો 15 દિવસ પછી ઓટ કે ભરતી નથી આવતી, 16મા દિવસે આવે છે. તો આ સ્વદેશી છે, આ આજકાલનું નહીં પણ વર્ષોની પરંપરાથી હાયલું આવે છે. ત્યારે આપણે સૌ સંકલ્પ લીધો છે, એ સંકલ્પને અનુમાન કરી અને એ સંકલ્પ સાથે જીવીશું. ત્યારે છેલ્લે આપણે
આ સભા છે પૂર્ણ તરફ જઈએ ત્યારે સાહેબ અમારો એક ભાવ છે તો બધાના સ્વાગત માટે એક નાનકડો ખાદીનો રૂમાલ અને ખાદી દ્વારા જ આપણે એમની શરૂઆત કરીએ ગાંધીજીના આદર્શ દ્વારા. તો ચેતનભાઈ રાઠોડ, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ રણમલભાઈ કરંગિયા, ત્યારબાદ શહેર જોરદાર તાળીઓથી શહેર ભાજપ મહામંત્રી ભાલચંદ્રભાઈ ભટ્ટ, ત્યારબાદ તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ પાથર, આપણા અગ્રણી એવા હમીરભાઈ કનારા, નગરપાલિકાના પ્રમુખ પ્રિયેશભાઈ, રાજકીય અગ્રણી જીતુભાઈ જોશી. સૌ જોરદાર તાળીઓથી બધાનું સ્વાગત કરીએ. આપણા પૂર્વ તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ કનારા, ત્યારબાદ દેવશીભાઈ. આપણે સૌ જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. અને પુરુષાર્થ પરિવાર છે એ આ સ્વદેશીની સાથે સાથે ખાદીના રૂમાલ દ્વારા ખાદીઓનું પણ સન્માન કરે છે. ત્યારે આપણી સભામાં ઉપસ્થિત અને સાહેબે જેમ કીધું કે ભાણવર એક પછાત તાલુકો છે, પણ સાહેબ એટલો પ્રયાસ કરી રહ્યા છીએ કે જે ઘણી વસ્તુઓ છે આપણે હમણાં જ જોયું કે બરડો બોલે છે, જ્યાં સિંહની તાળ સંભળાય છે તો જોરદાર તાળીઓ. સિંહની તાળ આપણે સાંભળવા મળતી હોય તો એ મુળુભાઈ બેરા સાહેબના પ્રયાસોથી છે. ઇન્દ્રેશ્વર છે એક અલૌકિક સ્થાન, ભગવાન શિવ આધ્યાત્મ તો હતું, સાથે સાથે પ્રવાસન પણ ભળી રહ્યું છે. ઘુમલી છે, આપણે જોઈએ છીએ ઘુમલી આશાપુરા માતાજીનું મંદિર અને ગણેશ મંદિર અને નવલખો છે, કેટલું સ્થાપત્ય જૂના સ્થાપત્યોમાં એમનું સ્થાન છે. તો એવા જેના પ્રયાસોથી આ સફળ બન્યું છે એવા આપણા જ વિસ્તારના ધારાસભ્ય શ્રી મુળુભાઈ બેરા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર કે આ કાર્યક્રમ માટે અમારી શાળા અને બાળકોને પસંદ કર્યા. ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ અને જ્યારે એક સામાન્ય કામ હોય સાહેબને ફોન કરી કે સાહેબ આમ છે તો થઈ જશે એવા પ્રિયેશભાઈ, અજયભાઈ કારાવદરા, અલ્પેશભાઈ પાથર, ગોવિંદભાઈ કનારા, ભાલચંદ્રભાઈ ભટ્ટ, ચેતનભાઈ, રણમલભાઈ, હમીરભાઈ કનારા, જીતુભાઈ, ભીમભાઈ તેમજ અન્ય સૌ ઉપસ્થિત મહેમાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. તો ફરી એક વખત જોરદાર તાળીઓથી એમનો આભાર માનીએ. અને અમારામાં પણ એક નવી ઉર્જા ઉત્પન્ન થઈ અને આપણે આવી જ રીતે આગળ વધતા જશું. ખૂબ ખૂબ આભાર. છેલ્લે એક શ્લોક દ્વારા આપણે આ સભાની પૂર્ણાહુતિ કરીશું. અને સાહેબ અમારી જ શાળામાં 3 વસ્તુઓ, એક પુરુષાર્થ હેલ્થ કેર જે ઘણા વર્ષોના પ્રયાસો દ્વારા આપણે છેલ્લા 4 મહિનાથી કાર્યરત છે, એમનું ઉદ્ઘાટન પણ થવાનું હતું પણ સાહેબની વ્યસ્તતામાં આપણે આવી નથી શક્યા. તો સાહેબ એમની પણ મુલાકાત અને એક સાયન્સ લેબ અને આખી સ્કૂલ છે એ આમ કહીએ ને તો ગુજરાતમાં લગભગ ક્યાંય નથી એવા 10 સ્માર્ટ બોર્ડ AI બેઝ, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે એ પોતાનું કામ 50% ઘટી છે. એક વખત એ લખાઈ ગયું તો એની 125 GB જેટલી એની કાર્યક્ષમતા છે. તો એ 2-3 વર્ષ સુધી રહે છે. અને આપણે એમાં બોલીએ કે ભાઈ હૃદય કેવી રીતે દોરાય, તો એ આખું હૃદય આપણે દોરી દે છે. આવા સ્માર્ટ ક્લાસ છે, 10 સ્માર્ટ ક્લાસ છે એ પુરુષાર્થમાં આ જ વર્ષે એમનું ઉદ્ઘાટન કરી અને બાળકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તો એમની મુલાકાત લેશે. તો સૌ 2 હાથ જોડી આંખો બંધ કરી અને શ્લોક બોલી અને છૂટા પડીશું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત, કાલે વર્ષતુ પર્જન્ય, પૃથ્વી સસ્યશાલિની, દેશોયમ ક્ષોભરહિતો, માનવા સંતુ નિર્ભયા. ઓમ શાંતિ શાંતિ શાંતિ.